નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું આપની સાથે યશ. આજે એક એવી હોસ્પિટલ અને એવા ડૉક્ટરથી આપને રૂબરૂ કરાવવા છે કે જેમના ત્યાં એક છત નીચે આપને યોગ્ય સારવાર મળશે અને આપની સંભાળ પણ લેવામાં આવશે. અહીં નિષ્ણાત ડૉક્ટર, ટ્રેન સ્ટાફ અને સુવિધાસભર સારવાર આપવામાં આવી રહી છે, જેથી એક દર્દીને બીજા દર્દીનું ઇન્ફેક્શન ન લાગે. તમારી દેખરેખ અર્થ હોસ્પિટલમાં એવી લેવાશે કે તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ તમારા ઘરે પરત ફરશો. અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર હેમંત પટેલ પણ તેમની હોસ્પિટલ, તેમના અનુભવ વિશે આપણને જાણકારી આપશે. રૂબરૂ આજે આપણે કરાવીશું ડૉક્ટર હેમંત પટેલ સાથે. આપણી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર હેમંત પટેલ ઉપસ્થિત છે. સર, આપનું સ્વાગત છે. સર, આપની મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની આ સફર કેવી રહી અને હાલ ગુજરાતમાં મલ્ટી સ્પેશિયાલિટી જે હોસ્પિટલો છે તેની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે, એનાથી આપ માહિતગાર કરશો અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સની વિશેષતાઓ શું હોય છે એનાથી પણ અમને માહિતગાર કરો. સર, નમસ્કાર. હું મારા સફરની વાત કરું તો મારા કેરિયરની શરૂઆત, મારી પ્રેક્ટિસને લગભગ 26 વર્ષથી વધારેનો સમયગાળો થયો છે. હવે હોસ્પિટલની વાત કરું એઝ અ મેનેજિંગ ડિરેક્ટર અને મારી હોસ્પિટલની સફરની વાત કરું તો હોસ્પિટલ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દરેક દર્દીઓને ગુણવત્તાસભર અને એફોર્ડેબલ મેડિકલ હેલ્થકેર ટ્રીટમેન્ટ આપી શકીએ. એ હેતુથી અમે હોસ્પિટલ બનાવવાનું શરૂ કરેલું ને બનાવેલી એટલા વર્ષ પહેલાં. અને અમારો ઉદ્દેશ ખાલી સારવાર પૂરતો સીમિત નહોતો. અમારે ત્યાં આવનાર દર્દીને આધુનિક ટેકનોલોજીની સારવાર મળે અને સારામાં સારા શ્રેષ્ઠ ડૉક્ટરો દ્વારા સારવાર મળે એ હેતુથી અમે આગળ વધ્યા. અને અત્યારે અમારી હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલો, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાંની એક હોસ્પિટલ છે. મારું પર્સનલી અમને એમાં ઘણી બધી અડચણો પણ આવી. એમાં એ અડચણોમાં અમારા સ્ટાફના સહયોગથી, દર્દીઓના રિસ્પોન્સના લીધે, દર્દીઓના ટ્રસ્ટના લીધે અને વડીલો અને સમાજના આશીર્વાદના લીધે અમે બહુ સારી રીતે અત્યારે હોસ્પિટલ ક્ષેત્રે સેવા આપી રહ્યા છીએ અને નવા માઇલસ્ટોન અમે અચીવ કરી રહ્યા છીએ. મારું પર્સનલી એવું માનવું છે કે હેલ્થકેર ક્ષેત્રે કામ કરવું, હોસ્પિટલ ચલાવવી, દર્દીઓની સારવાર કરવી એ કોઈ વ્યવસાય નથી. આ એક માનવ કલ્યાણનું, માનવ સેવાનું કામ છે. અને ભવિષ્યમાં બી અમે દર્દીઓને મદદરૂપ થવા માટે હેલ્થકેર ક્ષેત્રે એફોર્ડેબલ હેલ્થકેર, કે જેમ કે દર્દીઓને ઓછા ખર્ચે અને સારી સારવાર મળે એ હેતુથી અમે અને અમારી ટીમ હંમેશા કાર્યરત રહીશું. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની વાત કરું તો એની જરૂરિયાત કેમ વધી છે, આપણે જે વાત કરી તો પહેલાંના જમાનામાં દર્દીઓને દરેક રોગ માટે અલગ અલગ હોસ્પિટલ ઉપર સારવાર માટે જવું પડતું હતું. મલ્ટી સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આવવાના કારણે શું થયું છે કે દર્દીઓને એક જ જગ્યાએ બધા રોગની સારવાર મળે છે. એમને અલગ અલગ રોગ માટે અલગ અલગ ડૉક્ટર પાસે જવું પડતું નથી. કોઈ મોટું ઓપરેશન કરાવે છે કે કોઈ ગંભીર બીમારી છે તો એક જ છત નીચે 24/7 બધા જ અનુભવી ડૉક્ટરો હાજર હોય છે. આઈસીયુ, એડવાન્સ ઓપરેશન થિયેટર અને બીજી બધી જ સર્વિસીસનો લાભ એક છત નીચે મળે છે, જે દર્દીઓ માટે ઘણું જ સગવડભર્યું થયું છે. એટલા માટે જ અત્યારે સુપર સ્પેશિયાલિટી અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોનો ટ્રેન્ડ વધતો ગયો છે અને દિવસે દિવસે એ વધતો જ જવાનો છે, કારણ કે એ દર્દીઓની સારી સવલત માટેની સુવિધા છે. બિલકુલ. સર, હવે તો ટેકનોલોજીનો યુગ છે, તો આપના હોસ્પિટલમાં ટેકનોલોજીના આધારે કોઈ સર્જરીઓ થાય છે અને અન્ય હોસ્પિટલ કરતાં આપના ત્યાં એવી કઈ વિશેષ સુવિધાઓ છે કે જે ટેકનોલોજીની સાથે તમે દર્દીઓની સુદૃઢ સારી સારવાર કરી રહ્યા છો? તમે ખૂબ સરસ વાત કરી. અમારી જે હોસ્પિટલ છે, અમે જ્યારે હોસ્પિટલ બનાવી ત્યારે અમારી હોસ્પિટલમાં અમે સૌથી પહેલાં, હું મારી હોસ્પિટલની મેઇન ખાસિયતની વાત કરું તો અમે આઇસોલેટેડ આઈસીયુઝ બનાવ્યા છે. આઇસોલેટેડ આઈસીયુ શું છે તો એક ક્યુબિકલ આઈસીયુઝ છે. દરેક દર્દી માટે ક્યુબિકલ, સેપરેટ ચેમ્બર્સ જેવું છે, જેથી કરીને દરેક દર્દીને અલગ અલગ ક્યુબિકલ આઈસીયુમાં રાખી શકાય. અત્યારે તમે લોકો જોતા હશો તો દરેક હોસ્પિટલ્સમાં જે દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવે છે ત્યાં મોટાભાગે કર્ટેનથી કવર્ડ કરેલા આઈસીયુઝ હોય છે. અમારા આઈસીયુની એ વિશેષતા છે કે એ પોઝિટિવ અને નેગેટિવ પ્રેશરની ફેસિલિટી સાથેના છે. એનો મેઇન ફાયદો શું છે તો સપોઝ એક આઈસીયુ ચેમ્બરમાં કોઈ ઓપરેટેડ પેશન્ટ છે અને બીજા આઈસીયુ ચેમ્બરમાં
કોઈ ઇન્ફેક્શિયસ ડિસીઝવાળું પેશન્ટ છે તો આવા સમયે એક ચેમ્બરમાંથી બીજા ચેમ્બરમાં ઇન્ફેક્શન બીજા પેશન્ટને એકબીજાને લાગતું નથી અને દર્દી સારી રીતે જલ્દીથી સાજો થઈને જઈ શકે છે. બીજી અમારી હોસ્પિટલની ખાસિયત એ છે કે અમારી પાસે ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર શું છે તો એની અંદર કોઈ પણ પ્રકારની મેજર કે સુપ્રા મેજર સર્જરી જો કરવામાં આવે છે તો દર્દીઓના ઇન્ફેક્શનનો ચાન્સ ઓલમોસ્ટ નહિવત હોય છે. જેથી કરીને અમારે ત્યાં અત્યાર સુધી ઘણી બધી મેજર અને સુપ્રા મેજર સર્જરી થાય છે અને હું કોન્ફિડન્સથી અને પ્રાઉડ સાથે કહી શકું કે અમારે ત્યાંનો ઇન્ફેક્શન રેટ અત્યારે 0% છે. એ ખાલી ને ખાલી અમારા ત્યાંનું જે એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડવાન્સ ફેસિલિટી એના લીધે શક્ય બન્યું છે. બીજી વાત કરું તો એડવાન્સ ટેકનોલોજીની વાત કરું તો અમારે ત્યાં રોબોટિક સર્જરીનો પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અમારે ત્યાં રોબોટિક ની રિપ્લેસમેન્ટથી પણ સર્જરીની ફેસિલિટી ઉપલબ્ધ છે. એના સિવાય પણ અમારે ત્યાં બધી જ એન્ડોસ્કોપિક અને લેપ્રોસ્કોપિક સર્જરીઝ અત્યારે દુનિયામાં જેટલી બી લેટેસ્ટ ટેકનોલોજી મેડિકલ સારવાર ઉપલબ્ધ છે જે બધી જ સુવિધા અમે અમારી હોસ્પિટલ ઊભી કરી છે હોસ્પિટલે ઊભી કરી છે જેથી આવનાર દર્દીઓ સારી રીતે સારવાર મેળવી અને સાજા થઈને અમારે ત્યાંથી જઈ શકે છે. બિલકુલ, ખાસ કરીને સર અત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સલામતીને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે, ઘણા બધા એવા કિસ્સા પણ સામે આવતા હોય છે. તો તમે હોસ્પિટલમાં દર્દીઓની સલામતી માટે કેવા પ્રકારના પગલાં લો છો અને આ સાથે ક્લિનિકલ ગવર્નન્સ જે છે તેના માટે પણ ખાસ કરીને કયા પગલાં આપની હોસ્પિટલ તરફથી લેવામાં આવી રહ્યા છે? તમે પેશન્ટ સેફટીની જે વાત કરી એ ખૂબ જ અગત્યની વાત કરી. પેશન્ટ સેફટી કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. કોઈ પણ પેશન્ટ કોઈ પણ હોસ્પિટલમાં જ્યારે સારવાર માટે આવે છે ત્યારે પેશન્ટ સેફટીમાં સૌથી અગત્યનું છે પેશન્ટ માટેની બધી સુવિધા, બધા જ પ્રકારની કેર, હોસ્પિટલ હાઇજીન, ટ્રેન્ડ હોસ્પિટલનો સ્ટાફ, એ પછી ડૉક્ટર હોય, નર્સિંગ સ્ટાફ હોય, પેરામેડિકલ સ્ટાફ હોય કે પછી અટેન્ડર કે હાઉસકીપિંગ સ્ટાફ હોય. તો હોસ્પિટલમાં પેશન્ટ સેફટી એ બહુ જ અગત્યનું ફેક્ટર છે. જો કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી સારવાર માટે જ્યારે જાય છે અને ત્યાં જો પેશન્ટ સેફટી માટેના સાધનો અને ફેસિલિટી પ્રોપર નહીં હોય તો દર્દીને હોસ્પિટલની અંદરથી કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાનો પણ ચાન્સ રહે છે અને પેશન્ટ સારી રીતે અને શોર્ટર ડ્યુરેશનમાં ઓછા સમયમાં રિકવર થઈ અને હોસ્પિટલથી જઈ શકતો નથી. એટલે પેશન્ટ સેફટી ખૂબ જ અગત્યની વસ્તુ છે આજના જમાનામાં પેશન્ટ માટે. બિલકુલ સર, ખાસ કરી અને મોટાભાગના દર્દીઓ એવું કહેતા હોય છે કે હવે તમામ જે સારવાર છે તે ખૂબ ખર્ચાળ થઈ ચૂકી છે અને ઘણા બધા સામાન્ય વર્ગના લોકો છે એ મોટી હોસ્પિટલોમાં જવાને બદલે કોઈ નાના ડૉક્ટરો પાસે જઈને એમની સગવડતા પ્રમાણેની સારવાર કરાવતા હોય છે. તો આપના ત્યાં એવી કઈ વિશેષતા છે કે જેનો દરેક વર્ગના જે દર્દીઓ છે તે લાભ લઈ શકે છે, સારી તમે જે પ્રકારની સુવિધા આપો છો તે સાથે? હું ખર્ચની વાત કરું, દર્દીને અનુરૂપ હોસ્પિટલના ખર્ચ વિશે. અમે જ્યારે હોસ્પિટલની શરૂઆત કરેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્યારે અમારો એક જ મોટિવ સિદ્ધાંત હતો કે અમારે ત્યાં અફોર્ડેબલ હેલ્થકેર એટલે નાનામાં નાનો દર્દી કે મોટાથી મોટો પૈસાવાળો કોઈ પણ દર્દીને ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી સારવાર મળે, આ જ ઉદ્દેશથી અમે હોસ્પિટલની શરૂઆત કરેલી. અત્યારે અમારે ત્યાં અમારી હોસ્પિટલ જે એરિયામાં લોકેટેડ છે, જે ઘાટલોડિયાનો ડમરૂ સર્કલવાળો જે વિસ્તાર છે, ત્યાં મધ્યમ વર્ગ, ઉચ્ચતમ મધ્યમ વર્ગ કે વધારે સુખી વર્ગ આવા બધા જ પ્રકારના લોકો રહે છે અને અમારી હોસ્પિટલમાં મધ્યમ વર્ગથી લઈ અને બધા જ પ્રકારના દર્દીઓ સારવાર માટે આવે છે. તો અમારો એક જ મોટિવ છે કે અમારે ત્યાં આવનાર દર્દીને ઓછા ખર્ચે સારા ડૉક્ટરો પાસેથી સારી સારવાર મળે એ હેતુથી અમે હોસ્પિટલ બનાવેલી છે. જેથી હું પ્રાઉડ સાથે કહી શકું કે અમારી હોસ્પિટલમાં આવનાર દરેક દર્દી સારામાં સારા સંતોષ સાથે ઝડપી રિકવરી સાથે અમારી હોસ્પિટલથી જાય છે. ઘણા બધા દર્દી આવે છે, એમના અનુભવ સારા બીજી હોસ્પિટલ નથી પણ હોતા, પણ અમે જે કાર્ય કરી રહ્યા છીએ અમારા હોસ્પિટલમાં એ અમે એક માનવ સેવાના સંદર્ભે કરી રહ્યા છીએ. એટલે આજે નહીં, ભવિષ્યમાં પણ અમારા હોસ્પિટલનો ઉદ્દેશ દર્દીને અનુરૂપ એફોર્ડેબલ હેલ્થકેર પૂરી પાડવાનો જ હેતુ છે અમારો. બિલકુલ. આ સાથે સર દર્દીના સંતોષ અને સેવા માટેની તમારી કેવી પ્રાથમિકતા છે, તમારા અનુભવો પણ સર ખાસ કરીને કેવા છે જ્યારે તમે 26 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છો? દર્દીના સેટિસ્ફેક્શન માટે મેં જે વાત કરી કે
સૌથી અગત્યનું છે કે હોસ્પિટલમાં બધી ફેસિલિટી હોવી, ટ્રેન્ડ ડૉક્ટર, ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ, ટ્રેન્ડ પેરામેડિકલ સ્ટાફ અને બીજો બધો જ સ્ટાફ ખૂબ અનુભવી અને ટ્રેન્ડ હોવો. આ બધી વસ્તુ જો તમારી પાસે હશે તો જ તમે દર્દીને પૂરેપૂરો સંતોષ આપી શકશો. ઘણી બધી હોસ્પિટલમાં દર્દી જાય છે, ઓપરેશન કરનાર ડૉક્ટર ખૂબ જ સારા હોય છે, ઓપરેશન સારી રીતે થઈ જાય, બધું જ સરસ થઈ જાય, પણ પેશન્ટને પાછળથી હોસ્પિટલની બેદરકારીના લીધે જે ઇન્ફેક્શન લાગે છે અને પછી જે દર્દી અને પરિવારને સહન કરવું પડે છે અને જે તકલીફ પડે છે, તો આ બધી વસ્તુનું અમે ધ્યાન રાખીએ છીએ. અને અમારે ત્યાં દર્દીનો જે સેટિસ્ફેક્શન રેશિયો છે એ એટલો હાઈ છે. મેં હમણાં જ વાત કરી કે અમારે ત્યાં ઇન્ફેક્શનનો રેટ ઓલમોસ્ટ 0% છે. એ ત્યારે જ શક્ય બન્યું છે કે જ્યારે અમે દરેક દર્દીઓને ઘર જેવું પર્સનલાઇઝ કેર આપીએ છીએ. અમારા દર્દીના અમુક રિવ્યૂ બી છે. દરેક રિવ્યૂમાં દર્દી ઓલવેઝ કહેતા હોય છે છેલ્લે ડિસ્ચાર્જ વખતે રિવ્યૂમાં કે આ હોસ્પિટલમાં અમને હંમેશા ઘર જેવું માહોલ મળ્યું છે, ઘરે અમારી જે કેર થાય છે એ રીતની જ કેર કરવામાં આવી છે. તો આ અમારા માટે બહુ મોટી મૂડી છે કે અમારે ત્યાંથી જનાર દર્દીઓ ખૂબ જ સંતોષ સાથે અને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ સાથે અમારે ત્યાંથી ડિસ્ચાર્જ લે. બિલકુલ સર, જેમ જેમ સમય વધી રહ્યો છે તેમ તેમ ઘણી બધી ગંભીર બીમારીઓ લોકોમાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલો મહત્વનો છે અને ભવિષ્યમાં આ હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને કેટલી બધી જરૂરિયાતો ઊભી થશે અને જેની પાસે ઓલરેડી છે આ બંને વિશે તફાવત અને તમારી હોસ્પિટલમાં કેવી રીતે એ પ્રોવાઈડ થાય છે એનાથી પણ માહિતગાર કરાવો. જરૂર. હેલ્થકેર ઇન્સ્યોરન્સની જે તમે વાત કરી આ બહુ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અમારી હોસ્પિટલમાં તો બધા જ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ પોલિસીની સુવિધા ઉપલબ્ધ છે. એ પછી કોઈપણ પ્રકારની મેડિકલ સારવાર હોય કે કોઈપણ પ્રકારની સાદી કે જટિલ કોઈપણ પ્રકારના ઓપરેશન હોય, એ બધી જ સુવિધા અમારી હોસ્પિટલમાં મેડિક્લેમ ફેસિલિટી અંડર ઉપલબ્ધ છે. આ સંદર્ભે આપણે વાત ખોલી જ છે હેલ્થ ક્લેમ મેડિક્લેમ પોલિસીની. તો હું જનરલ પબ્લિકને મારા તરફથી એક સંદેશ આપવા માંગીશ કે અત્યારના જમાનામાં બીમારીઓ એ નાની હોય કે મોટી હોય ઓલવેઝ આવતી રહે છે અને આપણે બધાને એવું હોય છે કે જ્યારે બીમારી આવે ત્યારે બધા જાગે છે અને ત્યારે હોસ્પિટલનો ખર્ચ એફોર્ડ કરી શકતા નથી. તો અત્યારના જમાનામાં મારી દરેક સબને સલાહ છે કે જે આ શો સાંભળી રહ્યા છે કે નાનામાં નાની પણ દરેક પાસે એક વીમા પોલિસી હોવી જોઈએ જેના અંતર્ગત તમે અને તમારું પરિવાર કવર થતું હોય. આનો ફાયદો શું થશે કે જ્યારે કોઈ ઓચિંતી તમારા પરિવારમાં બીમારી આવે છે તો આ મેડિક્લેમ પોલિસી દ્વારા તમે તમારું કે તમારા પરિવારના સભ્યની સારવાર કરાવી શકશો. આપણે વર્ષ દરમિયાન ઘણા બધા એવા ફાલતુ ખર્ચા કરીએ છીએ કે જેના અંતર્ગત આપણે ફાલતુ એટલા બધા ખર્ચા કરીએ છીએ. અને હવે તો ઇન્સ્યોરન્સ પોલિસીઓ એટલી સસ્તી છે, સારી અવેલેબલ છે કે તમે 1 લાખથી લઈને તમારી કેપેસિટી પ્રમાણે કોઈપણ પ્રકારની પોલિસી કરાવી શકો છો. અને જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે તમે તમારા પરિવારના સભ્યનો સારી હોસ્પિટલમાં વગર ટેન્શને સારી રીતે ઈલાજ કરાવી શકો છો. તો મારી દરેક ઓડિયન્સને જે આજનો શો સાંભળી રહ્યા છે એમને સલાહ છે કે જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી નથી તો તમારી સગવડે કરાવવી જોઈએ, જેનાથી તમે ભવિષ્યમાં તમારા પરિવારમાં કોઈ પણ આફત આવે છે તો નિશ્ચિત તમે તમારા પરિવારના સભ્યની સારવાર કરાવી શકો છો. બિલકુલ સર, ખાસ કરી અને જે કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ છે તેના ભાગરૂપે તમારી હોસ્પિટલ કઈ પ્રકારની સેવા આપે છે? તમે CSRની વાત કરી રહ્યા છો લગભગ. તો અમારી હોસ્પિટલ છે તો અમારી હોસ્પિટલમાં કોર્પોરેટ ક્ષેત્રે જે અત્યારે CSR ફંડ અવેલેબલ હોય છે એના અંતર્ગત પણ અમારા અમુક NGOs છે, ટ્રસ્ટ છે, જેના દ્વારા અમે દર્દીઓને જરૂરી મદદ કરીએ છીએ. તે સિવાય અમારે ત્યાં જે ગરીબ દર્દી આવે છે સારવાર માટે, જે આર્થિક રીતે સદ્ધર નથી હોતા અને જેમનો ઓપરેશનનો ખર્ચ એમની કેપેસિટી કરતાં વધારે હોય છે, તો એવા દર્દીઓને અમે મુખ્યમંત્રી રાહત ફંડ કરીને સ્કીમ છે જેનાથી દર્દી અને એમના સગા માહિતગાર નથી હોતા, તો એવા પરિવારોને અમે ગાઈડન્સ આપીએ છીએ. અમારો સ્ટાફ ટ્રેન છે જે એ લોકોને ગાઈડન્સ આપે છે અને એ લોકોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કેવી રીતે મદદ કરવી એની પૂરેપૂરી માહિતી આપી અને એમને મદદરૂપ થાય છે. તો આવી રીતે અમે CSR અંતર્ગત અને CM રિલીફ ફંડ અંતર્ગત પણ જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈએ છીએ. અલગ અલગ NGO દ્વારા પણ અમે જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈએ છીએ.
બિલકુલ, ખાસ કરીને સર મેડિકલ ટુરિઝમ શું છે અને તમારા ત્યાં કેવા પ્રકારની સુવિધા આપવામાં આવે છે? કોઈ વિદેશી દર્દી જો તમારા ત્યાં આવે છે તો તમે એમને કેવી રીતે સારવાર આપી રહ્યા છો અને એ અફોર્ડેબલ હોય છે એના પર થોડો પ્રકાશ પાડો. મેડિકલ ટુરિઝમની વાત કરીએ તો અત્યારે મેડિકલ ટુરિઝમનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે, બહુ જ વધારે સારું છે. હું ગુજરાતની જ વાત કરું તો મારા 26 વર્ષના કેરિયરમાં આજથી લગભગ 20 વર્ષ પહેલાં બી અમારી પાસે ઘણા બધા ઇન્ટરનેશનલ પેશન્ટ કાનના ઓપરેશન કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી માટે આવી ગયેલા છે. એ આફ્રિકન કન્ટ્રીઝ, તાન્ઝાનિયા, પછી વેલ ડેવલપ્ડ કન્ટ્રીમાંથી પણ ઘણા બધા દર્દી અમારે ત્યાં આવી અને કાનના કોક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન કરાવી ગયા છે અને એ આજે બહુ સારી રીતે કરે છે. હવે હું ગુજરાતની વાત કરું તો અત્યારે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનું જે વિઝન છે ગુજરાતનો વિકાસ અને પૂરા દેશનો વિકાસ, એના અંતર્ગત આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર હેલ્થ સેક્ટરમાં બી એટલા જ સક્રિય છે કે આખા ભારતમાં અને ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ એટલું બધું વિકસવું જોઈએ કે પરદેશના લોકો પણ આપણા દેશમાં આવી અને સારવાર મેળવે. હું ગુજરાતની વાત કરું તો ગુજરાત આગલા થોડા વર્ષોમાં ખાલી ભારતનું જ નહીં આખા એશિયાનું મેડિકલ ટુરિઝમનું હબ બનશે. એનું કારણ છે કે આપણા ત્યાંની સુપર સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને આપણા ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, આપણી ત્યાંની એર કનેક્ટિવિટી લઈ લો, આપણે ત્યાંની અત્યારની જે વેલ ડેવલપ મોડર્ન હોટલો લઈ લો, આ બધી ફેસિલિટીના અનુસંધાને આપણા ગુજરાતનું જે મેડિકલ ટુરિઝમનું ભવિષ્ય છે એ બહુ જ ઉજ્જવળ છે અને આગલા થોડા વર્ષોમાં મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત આખા એશિયામાં સૌથી આગળ હશે એવું મારું માનવું છે. હેલ્થ સેક્ટરમાં હું આટલા વર્ષોથી કામ કરું છું તો આ મારું પર્સનલ પરસેપ્શન છે. બિલકુલ સર, ખાસ કરીને જે યુવા ડૉક્ટરો હવે તૈયાર થઈ રહ્યા છે અથવા તો જે પ્રેક્ટિસમાં નવા આવ્યા છે એમના માટે તમારો શું સંદેશ રહેશે અને ખાસ કરી મેનેજરો માટે પણ આપનો શું સંદેશ છે આપના આટલા વર્ષોના અનુભવ પછી? તમે ખૂબ સારી વાત કરી. અત્યારે યુવા જનરેશન્સના જે ડૉક્ટર્સ આવી રહ્યા છે તો મારો એક જ ખાસ એ લોકો માટે સંદેશ છે કે તમારી પાસે કોઈ પણ દર્દી સારવાર માટે આવે છે તો આપણે જે ભણ્યા પછી જે પ્રતિજ્ઞા લઈએ છીએ, ઓથ લઈએ છીએ, તો આપણે દર્દીની સેવા નિષ્ઠાપૂર્વક કરવાની છે અને દર્દીને સાચી સલાહ આપી અને એની સાચી સારવાર કરવા તરફ આપણું હંમેશા કર્તવ્ય રહેવું જોઈએ. અત્યારે તમે ઘણી બધી જગ્યાએ જોઈ શકો છો કે ડૉક્ટર્સના કે હોસ્પિટલ્સના અલગ અલગ કિસ્સા આવતા હોય છે કે જેમાં અંતે તો દર્દીઓ સહન કરતા હોય છે. તો એથિક્સની વાત કરી રહ્યો છું કે તમારા એથિક્સ એટલે તમારા સિદ્ધાંતો જોડે ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ અને દર્દીને સાચી સલાહ આપી અને સાચી સારવાર કરવી જોઈએ. મારું પર્સનલી એવું માનવું છે કે કોઈપણ ક્ષેત્રે તમે ચાહે ડૉક્ટર છો કે કોઈ પણ વ્યવસાયમાં જો તમે સિદ્ધાંતથી આગળ વધશો અને દર્દી માટે સારામાં સારી સારવાર અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરશો તો હું એવું માનું છું કે મની બાય પ્રોડક્ટ છે. પૈસાની પાછળ દોડવાની જરૂર નથી. તમે સારું કામ કરશો, સારી દર્દીઓને સેવા આપશો તો પૈસા તો ઓટોમેટિક તમારી પાસે આવવાના છે. આ ખાસ અત્યારના જે યુવા જનરેશનના ડૉક્ટર્સ છે બધા એવા નથી હોતા, પણ ઘણાની માનસિકતા એવી હોય છે કે હું 1 વર્ષમાં કે 2 વર્ષમાં કે 5 વર્ષમાં મોટો ડૉક્ટર બની જાઉં. પણ તમે ટાઈમ આપશો, તમે સારું કામ કરશો સમાજ માટે તો ડેફિનેટલી એક દિવસે તમે નામ કમાવાના છો. તો મારો આ મેઇન સંદેશ અત્યારના યુવા ડૉક્ટરો માટે છે. બિલકુલ સર, ખાસ કરીને જન્મજાત જે બાળકો છે જે સાંભળી નથી શકતા તો તમારી હોસ્પિટલમાં કયા પ્રકારની એવી સર્જરીઓ થાય છે જે સફળ રહી છે અને એની પાસે આપનું સર કોઈ જો એક ઉદાહરણ હોય તો તમે દર્શકોને એનાથી માહિતગાર કરો. અમારી હોસ્પિટલમાં એ કોક્લિયર ઇમ્પ્લાન્ટ જે સર્જરી છે મારી જ સ્પેશિયાલિટી છે. અમારે ત્યાં જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો માટેની એવી સુવિધા ઉપલબ્ધ છે કે બાળક જન્મે અને 5 કલાકનું હોય તો પણ અમે નિદાન કરીને કહી શકીએ કે આ બાળકને સાંભળવામાં તકલીફ છે. 3 મહિનાની ઉંમરે એનું પાક્કું નિદાન થાય છે અને પાક્કું નિદાન કર્યા પછી એને આગળની ટ્રીટમેન્ટ પ્લાન થાય છે. અને જે બાળકોને 100% એટલે 90%થી વધારે બહેરાશ હોય એવા બાળકો માટે અત્યારની જે અતિ આધુનિક ટેકનોલોજી છે જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી છે અને જે અમારી હોસ્પિટલમાં જ કરવામાં આવે છે. હમણાં જ 3 મહિના પહેલાં એક 10 મહિનાના બાળકનું પણ બંને કાનનું સફળ ઓપરેશન અમારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું. એ બાળકનું 3 મહિના ઓપરેશનના થયા છે. અત્યારે બાળક બધા જ અવાજોને સાંભળી અને સમજી શકે છે અને એક નોર્મલ બાળકની જેમ અવાજને રિસ્પોન્સ કરી શકે છે. હવે મારા આટલા વર્ષની કારકિર્દીમાં મારી પાસે હ્યુજ નંબર ઓફ કોક્લિયર ઇમ્પ્લાન્ટની પેશન્ટ છે
તો હું મારા અનુભવની વાત કરું તો આ પરિસ્થિતિમાં અમે ઘણા બધા કોમ્પ્લિકેટેડ કેસ પણ જોયા છે કે જેમાં અમને સર્જરી દરમિયાન કે સર્જરી પછી મુશ્કેલીઓ પણ નડી છે, પણ ભગવાનની કૃપાથી એ બધા દર્દીઓ સાજા થઈ ગયા છે અને અત્યારે મેડિકલ એમના કારકિર્દી ક્ષેત્રે બહુ જ સારું કરી રહ્યા છે. હું કોક્લિયર ઇમ્પ્લાન્ટથી બાળકો એટલે જન્મજાત આપણે જે બાળકોને બેડા મૂંગા કહીએ છીએ, જે બાળકોને પહેલે બેરા મૂંગા શાળામાં જ અભ્યાસ કરવો પડતો હતો અને ઈશારાની ભાષામાં વાત કરવી પડતી હતી, તો એવા બાળકો અત્યારે એવા લેવલે પહોંચ્યા છે કે જે અત્યારે ડૉક્ટર પણ છે, એન્જિનિયર પણ છે, ફાર્માસિસ્ટ પણ છે અને બહુ જ સારા કારકિર્દીના ક્ષેત્રે આગળ વધેલા છે. હમણાં જ રિસેન્ટ એક અમારું કોક્લિયર ઇમ્પ્લાન્ટ પેશન્ટ છે જે હવે એડલ્ટ છે, એમને હમણાં આઈઆઈટીમાં પણ એડમિશન મળ્યું છે એની મહેનતથી. સો કોક્લિયર ઇમ્પ્લાન્ટ એ અત્યારની આધુનિક ટેકનોલોજી છે જે 100% બહેરાશ ધરાવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે અને એનાથી નહીં સાંભળતા લોકો નોર્મલ રીતે પોતાનું જીવન ગુજારી શકે છે. બિલકુલ સર, અંતમાં આપનો તમામ જે દર્શકો છે તેમને નિરોગી અને તંદુરસ્ત રહેવા માટેનો કોઈ સંદેશ હોય, લાઇફસ્ટાઇલ, ફૂડ હેબિટ્સ તેને લઈને? જરૂરથી હું કહેવા માંગીશ, નિરોગી રહેવા માટે સૌથી પહેલાં આપણે બધાએ આપણા હેલ્થની ખાસ ધ્યાન રાખવી જોઈએ. કેમ કે આપણે નિરોગી રહીશું, હેલ્થ જે છે ને એ જ સૌથી મોટી સંપત્તિ છે. આપણે અત્યારે કેવું હોય છે કે કોઈ પણ બીમારી આવે ત્યારે આપણે દોડતા થઈએ છીએ અને સ્ટ્રેસ લઈએ છીએ. તો મારો એક જ સંદેશો છે દરેક માટે કે બીમારીને આવતા આપણા શરીરમાં આવતા પહેલાં જ આપણે રોકવી જોઈએ. તો એના માટે શું કરવું જોઈએ? તો નિરોગી સ્વાસ્થ્ય રાખવા માટે ખાણીપીણી છે, આપણા વ્યસન છે, આપણી કુટેવો છે, એ બધા ઉપર આપણે પોતે કંટ્રોલ મેળવવો પડે. જો આપણું હેલ્થ સારું હશે તો એ જ આપણી મોટી સંપત્તિ છે અને આપણે પોતે અને આપણા પરિવારને આપણે સારી રીતે કેર કરી શકીશું. હેલ્થને દરેકે પ્રાયોરિટી આપવી જોઈએ. દર વર્ષે મારી સલાહ એવી છે કે હેલ્થ ચેકઅપ્સ, અત્યારે દરેક હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપની સુવિધા ઉપલબ્ધ છે, એટલે હેલ્થ ચેકઅપ રેગ્યુલર દર વર્ષે દરેકે કરાવવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવનારી મોટી બીમારીને તમે ટાળી શકો છો અને તમારી અને તમારા પરિવારની હેલ્થ તમે સારી રાખી શકો છો. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ જાણકારી આપી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ જાણકારી આપને કેવી લાગી? સ્વાસ્થ્યને લગતી આવી તમામ જાણકારીઓ અને આવા જ અનુભવી ડોક્ટરોની સાથે અમે આપને રૂબરૂ કરાવતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.